માઘ સુદ દસમ છે, સોમવાર 19/2/2024 વર્ષ છે. શ્રીજી મહારાજ અહીંયા કહે છે, ભાઈ અષ્ટાંગ યોગ વિના સાધે સદાય છે, ચિત્તનો લય થવાથી. અષ્ટાંગ યોગ કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, ધ્યાન અને સમાધિ, એ જે 8 અંગ તેને યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે અને તેનું ફળ તે ભગવાનની વિશે નિર્વિકલ્પ સમાધિ છે. અષ્ટાંગ યોગ સાધન રૂપ છે, તેનું ફળ શું? તો કે નિર્વિકલ્પ સમાધિ. પ્રથમના 39માં ભગવાને કહ્યું, ભગવાનની પાસે વેદાંતી આવીને બેઠા હતા. એમને કહ્યું કે તમે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને બીજું તો વેદ શાસ્ત્ર ઇત્યાદિને નિષેધ કરો છો, એ અમને સમજાતું નથી. અને તમે વ્યાસના વચને કરીને કહેશો તો અમને સમજાશે. અમારે વ્યાસના વચન ઉપર પ્રતીતિ છે. પછી વિદ્વાને બહુ પ્રકારે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું કે આ તો સ્થિતિના ભેદ છે. સ્થિતિના ભેદ એટલે કાલે મેં કહ્યું સર્વખલું ઇદમ બ્રહ્મ નેના નાસ્તિ કીર્તન. જેમ મહારાજ કે મેરુ પર્વત ઉપર બેઠો છે તેને તો આ જગતમાં બીજું કંઈ દેખાતું નથી. પૃથ્વી દેખાય છે અને મેરુ પર્વત દેખાય છે, આટલું જ દેખાય છે. જો લોકાલોત પર્વત ઉપર બેઠો હોય તેને પણ મહારાજ કે મેરુ પર્વત ઉપર બેઠો છે તેને તો બધો ઝાડપાડ બધું દેખાય છે. તેમ જે સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ અને સવિકલ્પ સમાધિ વાળાને આ બધું દેખાય છે પણ નિર્વિકલ્પ સમાધિ છે અને કંઈ દેખાતું નથી. એટલે આ સમાધિના ભેદ છે. આને આ પ્રશ્ન શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ 40ના વચનામૃતમાં પૂછ્યો કે મહારાજ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ અમને સમજાવો. ત્યારે શ્રીજી મહારાજે કીધું, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિમાં એવું છે, સવિકલ્પ એટલે ભગવાનના ભક્ત હોય તેને આ જગતની કોઈ વાસના હોય નહીં. જે ભગવાનનો ભક્ત જેને કહેવાય કે વાસનાથી રહિત થાય, અને વાસના રહિત થયો તે બ્રહ્મપદને પામે. પણ એ જે નિર્વિકલ્પ એટલે આ જગતની વાસના ન રહે પણ એને એવું અંદરથી રહે કે હું શ્વેતદીપમાં કે બદ્રિકાશ્રમમાં કે જઈને તપ કરવું અને શ્વેતમુક્ત જેવો થઉં, આવો જે સંકલ્પ રહેતો હોય એને સવિકલ્પ કહેવાય. અને નિર્વિકલ્પને તો કોઈ જાતનો સંકલ્પ રહેતો નથી. 40ના વચનામૃતમાં પ્રથમના મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપ્યો. અહીં શ્રીજી મહારાજ કહે છે કે નિર્વિકલ્પ સમાધિ થાય છે અને મહારાજ કે પ્રાણાયામ, પ્રત્યાહાર ઇત્યાદિ ધ્યાનરૂપનો સુપ્રતિને ભગવાનની વિશે નિર્વિકલ્પ સમાધિ ત્યારે થાય છે. ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. તો કે નિર્વિકલ્પ સમાધિનું શું, નિર્વિકલ્પ સમાધિ અષ્ટાંગ યોગનું કામ શું છે? તો કે નિર્વિકલ્પ સમાધિ થાય છે તે અને ભગવાનની વિશે જોડાય છે. તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તેમાં શું છે? માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે ભક્તની ચિત્તવૃત્તિ જો ભગવાનના સ્વરૂપને જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો. જેને ભગવાનની વિશે ચિત્તની વૃત્તિ જોડાણી એને અષ્ટાંગ યોગ સાધવાની કોઈ જરૂર નથી. મોટા મોટા આપણે અહીંયા કને આ તમે કયું કહેવાય છે, આ નંદાસરણથી કડી જઈએ તો રસ્તા ઉપર માથાસુર ગામ આવે છે. રસ્તામાં જ આવે છે માથાસુર ગામ. હવે માથાસુર ગામમાં શ્રીજી મહારાજ કચ્છી રિટર્ન થયા અને માથાસુર ગામે આવ્યા. તો માથાસુર ગામમાં સેંધીદાસ પટેલ બહુ સારા સત્સંગી હતા. એટલે મહારાજને આગ્રહ કરીને કહ્યું કે મહારાજ ભોજન તૈયાર કરું, જમીને જજો. મહારાજ કે સારું. એને ભોજન તૈયાર કર્યું ને મહારાજને સરસ મજાનો થાળ મૂકીને જમાડવા બેઠા. બધી વાનગીઓ જમાડી
જમ્યા પછી શ્રીજી મહારાજે એને કહ્યું કે લાવો પાણી લાવો ચડું કરવા માટે. હવે સેંધીદાસે પટેલે પાણી લાવવું જોઈએ ને ઘીનું બોંગણું મૂક્યું. બોલો, ઘીનું બોંગણું ચડું કરવા માટે મૂક્યું સેંધીદાસ પટેલે. મહારાજ કે આવા ને આવા સત્સંગમાં વ્યવહારમાં રહેવાના વેતા ન હોય તો શુંકરા પડ્યા રહેતા હશે. વ્યવહારમાં રહેવાનો વેતો ન હોય તો શુંકરા પડ્યા રહેતા હશે. પછી સેંધીદાસે પાણી આવ્યું, મહારાજે હાથ મુખ ધોયું, બધું હાથ ધોઈ મુખ સાફ કરી ને પછી મહારાજ ત્યાંથી રવાના થયા. પણ સેંધીદાસને આ લાગી ગયું. સેંધીદાસને એમ કહ્યું કે મહારાજે સાચું જ કહ્યું ને, મને ચારે વ્યવહારમાં રહેવાનો વેતો છે ત્યારે. એટલે મહારાજની પાછળ પાછળ એ પણ ચાલ્યા. હવે આને ક્યાં અષ્ટાંગ યોગ સાધન કર્યો હતો? બસ ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ, પાછળ પાછળ ચાલ્યા. હવે શ્રીજી મહારાજ તો પાછું વાળીને જોયું નહીં, છેટ વડતાલ સુધી આમને એમ પહોંચી ગયા. બોલો, વડતાલ સુધી ગયા આ માથાસુરથી. વડતાલ ગયા ત્યારે મહારાજે સેંધીદાસને કહ્યું, પટેલ તમે? તો કે હા મહારાજ, હું તમારી સેવામાં. શું સેવામાં? આમ કેમ? તો કે તમે નહોતું કહ્યું કે વ્યવહારમાં રહેવાના વેતા ન હોય, સંસારમાં રહેવાના વેતા ન હોય તો શુંકરા પડ્યા? મને મહારાજ કોઈ વેતો નથી, મને તમારો સેવક બનાવો, મને સાધુ બનાવો. મહારાજ કે ઓહો હો, આવી સુંદર પ્રકૃતિ! તો એને કઈ સાધના કરી હતી, એને કઈ યોગ ધારણા કરી હતી? મહારાજ કેટલું સરસ કહે છે. મહારાજ કે સમાધિ જે તે શું? તો કે મહારાજ કે વિના પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને જો ચિત્તને નિર્વાસ્તિક થઈને ભગવાન વિશે જોડાય છે તેને માટે તો નિરોધ થયો તે સ્વરૂપને જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે એને વગર સાધને વગર અષ્ટાંગ યોગે સમાધિ થાય છે. ઘણા હતા મહારાજના વખતમાં એવા સમાધિનિષ્ઠ પુરુષો, એને ક્યાં બધી અષ્ટાંગ યોગની યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિની સાધના કરી હતી? એવા ક્યાં હતા? તો સહેજે સહેજે સમાધિ થઈ જતી. આ નરસિંહ આનંદ સ્વામીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ક્યાંના હતા? હે, નરસિંહ સ્વામી ક્યાં હતા? ક્યાંના હતા? ભરતપુરના તો આનંદાનંદ, ઓલા શું આનંદાનંદ સ્વામી હતા. નરસિંહાનંદ સ્વામી ગોંડા જિલ્લાના હતા, આપણા છુપૈયા પાસેના. ત્યાંના રાજવી હતા, અજીતસિંહ નામ હતું એનું, અને મોટા રાજવી હતા. જો હવે આ જેને ભગવાનની વિશે ચિત્તવૃત્તિ જોડાય તેને કરવાનું શું બાકી રહ્યું? બોલો, ઇતિહાસ બહુ લાંબો છે. જુવાન 21 વર્ષની ઉંમરે પોતે શાસન સંભાળ્યું હતું. વહેલી સવાર નાની ઉંમરે પોતાના પિતાશ્રીના અવસાન થવાથી, અને પોતે રાજવી હતા, હજારો દાસદાસીઓ હતા. પણ ભગવાન ભજવાની ઈચ્છા થઈ, ભગવાન ભજી લેવા છે. અને ભગવાન ભજવાની ઈચ્છાથી કરે અયોધ્યામાં આવ્યા, રામગોલોનાના મંદિરના મહંત બન્યા. પણ જાતે ઠાકોરજીની રામચંદ્ર ભગવાનની પૂજા કરતા હતા, જાતે જ પૂજા કરતા હતા. 6 વર્ષ સુધી પૂજા કરી નરસિંહાનંદે. નામ તો એનું કંઈ કહ્યું મને યાદ નથી. 6 વર્ષ સુધી પૂજા કરી. બસ ચિત્તની વૃત્તિ જોડાઈ જાય. ઠાકોરજી રામચંદ્ર લક્ષ્મણ જાનકીજી, એમાં એક બાબાજી દ્વારકાની જાત્રાએ ગયેલા, અને દ્વારકાની જાત્રા કરીને પાછા વળ્યા તો રસ્તો કારિયાણીનો, અને કારિયાણીના રસ્તેથી પાછા રિટર્ન થયા. એક મહાત્માજી ત્યાંના કારિયાણીના રસ્તે રિટર્ન થયા. એ જ સમય હતો, સાંજનો સમય. સ્વામિનારાયણ ભગવાન તળાવ ગળાવતા હતા, અને તળાવ ગળાવતા મહારાજનો તો સિદ્ધાંત હતો ને કે સાંજે બેસીને પાછું કીર્તન ને ધૂન ને કથા વાર્તા ને આ બધું ચાલુ જ રાખે. 5 વાગ્યા સુધી કામ, પછી ચાલુ. 5 વાગે શ્રીજી મહારાજ મણકી ઘોડી ઉપર બેઠા, અને એ બધા તળાવ ખોદનારા સંતો અને હરિભક્તો મહારાજની આગળ લોકો, તળાવ ગદાતું હતું તો ગામો ગામના હરિભક્તો આવતા હતા. અંદાજે નહીં હોય તો 1000 માણસ જેવું હતું. અને મહારાજની શોભાયાત્રા નીકળેલી. મણકી ઘોડી ઉપર બેઠેલા મુક્તાનંદ સ્વામી જેવા સંતો, નાતે મોટા મોટા સંતો નૃત્ય કરતા હોય. આ બાબાજીને એમ થયું, ભાઈ જબ્બર છે ને, આ ઠાઠ તો મુક્તા, જીવન મુક્તાનો, જીવન મુક્તા તે એ ઠાઠ તો જીવન મુક્તાનો. અરે ભાઈ ક્યાં ઠાઠ! અરે સંતો નૃત્ય કરે, મણકી ઘોડી ઉપર બેસીને જાય,
આ બાબાજીને આ યાદ રહી ગયું, ઠાઠ જીવન મુક્તાનો. અરે ભાઈ ગમે તે જાઓ આવો ઠાઠ ન મળે હો. અરે શું લોકો એની પાછળ, હા 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 હા, ગજબ ગજબ ગજબ. હવે એને યાદ રહી ગયું. ત્યાં જઈને અયોધ્યા પાછા ફર્યા એટલે પૂછ્યું કે બાબા कैसे हुई यात्रा? अरे यात्रा तो यात्रा ठीक रही, लेकिन वो जीवन मुक्ता का ठाठ हो भाई, वो कारियाणी गांव में. अरे उसका ठाठ देखो, ठाठ देखो. अरे भाई, अरे गजब गजब हो भाई, मैं तो कहाँ नहीं देखा ऐसा ठाठ. गजब ठाठ हुआ. कौन? जीवन मुक्ता, ये स्वामीनारायण. जीवन मुक्ता स्वामीनारायण. अरे स्वामीनारायणનું નામ બોલાય અને ગભારામાં જે પૂજા કરે છે ત્યાં પ્રકાશ થાય. સ્વામિનારાયણનું નામ બોલાય ને ગભારામાં પ્રકાશ થાય. આ નૃસિંહાનંદ સ્વામીનો ઇતિહાસ. 6 વાર સ્વામિનારાયણ બોલ્યા અને 6 વાર ગભારામાં રામગલોલાના મંદિરમાં પ્રકાશ થયો. નરસિંહાનંદ સ્વામી કે માત્ર સ્વામિનારાયણનું નામ બોલાય છે અને આવો પ્રકાશ થાય છે. 6 વર્ષથી પૂજા કરું છું તો અહીંયા કંઈ પ્રકાશ થતો નથી. નક્કી કરી લીધું આમાં કંઈક તાકાત છે, આમાં કંઈક ઠાઠ જીવન મુક્તા કા, ઠાઠ જીવન મુક્તા કા, સ્વામિનારાયણ કા ઠાઠ. ઓહો હો હો, ગજબ ગજબ ગજબ. સ્વામિનારાયણ કા ઠાઠ. ઓહો ભાઈ, કલ્પનાતીત. નરસિંહાનંદ સ્વામીને થઈ ગયું કે જેના નામમાં આટલી તાકાત છે, પ્રકાશ પ્રકાશ થઈને આખો ગભારામાં પ્રકાશ થઈ જાય, એનામાં કેટલી તાકાત હશે. નરસિંહાનંદ સ્વામી પોતાના શિષ્યોને ભેગા કરીને મહંતાઈ સોંપી દીધી, પૂજા સોંપી દીધી અને શિષ્યોને કહ્યું મારું સાનુકૂળ જીવન હશે તો હું પાછો આવીશ, નહીં તો હું મારી રીતે, હવે તમે તમારી રીતે રહેજો. સમર્થ પુરુષ હતા હો ભાઈ, પુરુષ સમર્થ હતા. પણ જેની ચિત્તવૃત્તિ જોડાણી, રસ્તે ચાલતા થયા તો રસ્તો બહુ લાંબો, ત્યાંથી છે અયોધ્યાથી કારિયાણી આવું અને રસ્તામાં શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી. તો આમને કહ્યું ચોમાસું ચાલે છે, શ્રીમદ ભાગવતની કથા વંચાય છે, આ લાભ લેતા જઈએ, મહિનો અહીંયા આરામ કરીએ, રોજી રોટી તો મળી રહે છે. કથા સાંભળતી હતી, કથા સાંભળવા આવ્યા, વરસાદ થયેલો નહીં, ચોમાસું આવી ગયેલું. એમાં ભૂદેવે કથા બંધ કરી. 3 દિવસ ચલાવીને કથા બંધ કરી. ત્યારે પૂછ્યું કે ક્યું ભૂદેવ કથા બંધ કરી દિયા? અરે ક્યાં કથા કરે, બારિશ નહીં આતી. તો બારિશને ને કથાને શું લેવા દેવા? अरे बारिश नहीं आती तो ये पटेलो सब नहीं आएंगे ना. तो पटेलो नहीं आए तो हम तो बैठे हैं ना आपके पास, तो आप क्या देंगे? यो पटेलो आएंगे, खेडूतो किसानों आएंगे तो कोई रोजी रोटी देगा ना, कुछ पैसा देगा. आप क्या देंगे? आप बाबा लोग क्या दे सकते हैं? आपके पास मुझे क्या लेना है? अच्छा अच्छा, बारिश आए तो कथा शुरू करेंगे. हाँ, बारिश आए तो कथा शुरू करो. खेती में सभी कोस चलाने जाता है सभी पटेलों. तो कि देखो उसको कह दो 3 दिन के बाद बारिश आएंगी. ताकत जुओ, ताकत जुओ. 3 दिन के बारिश आएगी. है बाप जी? हाँ, 3 दिन के बाद. बल कह दो सबको. बधा ने कह दो भाई बाबा जी ने कहा है 3 दिन के बाद बारिश आएंगी, आप कथा में आ जाइए, कथा में आ जाइए. पटेलो के ये बाबा कहीं आए ने जाए एम हूँ पटेल કેટલાને વિશ્વાસ હતો એ આવ્યા, બાકી ના આવ્યા. 3જે દિવસે ધોધમાર વરસાદ થયો અને બાબાનું વચન સાચું પડ્યું અને લોકો એ નરસિંહાનંદજીને અજીતસિંહ બાપુને લાગી પડ્યા. આજ ભગવાન છે, આજ ભગવાન છે, આના જેવો ભગવાન ન મળે હો. એ દનવટ કરે, પગે લાગે, બાપજી કાયમી નિવાસ કરો. બાપજી કે ફસાયા હતો, આ તો આપણે કથા સાંભળ્યું હતી ને અહીં ફસાયા પાછા. કાયમી નિવાસ કરો. બાપુ કંઈ યુક્તિ કરવી પડે. અજીતસિંહ બાપુએ કહ્યું ભાઈ અમે તો ફરતારામ છીએ, વસ્તીમાં અમને ફાવે નહીં, आपने जो मारे राखो हो तो गामनी बार नदी किनारे झूंपड़ी बनावी दो, त्या झूंपड़ी में रहेशू. अरे आप जो कहो हम कर देंगे. झूंपड़ी में राख्या, झूंपड़ी में राख्या. त्या 1 महीनो कथा चाली. पछी बाबाजी रात्रे कोण होय रात्रे, अने बाबाजी झूंपड़ी ने छोड़ीने चाली निकळ्या के मारे तो पुरुषोत्तम नारायण स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण ने मळवुं छे. अने कारियाणी आव्या, जोईता खातर मळ्या. स्वामीनारायण भगवान? हाँ 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 है ना. कहाँ है? यहाँ है? नहीं है. तो कहाँ गए? मान ये सरदार गए. सरदार गए तो क्या, हम सरदार जाएंगे. कार्याणी पास सरदार. सरदार में जो पूछू ये स्वामीनारायण भगवान यहाँ है? नहीं नहीं नहीं, यहाँ नहीं है, मांडवी गए. अच्छा, मांडवी गए, ठीक, हम मांडवी जाएंगे, भगवान को प्राप्त करना है.
નરસિંહાનંદ સ્વામી માંડવી ગયા. ઇતિહાસ એટલા માટે કહું છું કે જેની ચિત્તની વૃત્તિ લાગી ગઈ એને પછી અષ્ટાંગ યોગ વિના સાધે સાધન સધાય છે. માંડવી ગયા તો માંડવીમાં ખૈયો ખત્રી મળ્યા. કોઈ કહે કીધું ભગવાન સ્વામિનારાયણ અહીંયા कुछ भगवान है कुछ, तो कि स्वामीनारायण है भगवान है. हाँ कौन? ये खैया खत्री, उसको मकान बनवा दिया. ये खैया खत्री. तो खैया खत्री ने स्वामीनारायण भगवानનો ભેટો થઈ ચૂક્યો હતો. એટલે ખૈયા ખત્રી કીધું આપ ભગવાન હે? तो कि क्या प्रत्यक्ष भगवान चाहिए या परोक्ष भगवान चाहिए? नहीं, प्रत्यक्ष भगवान चाहिए. प्रत्यक्ष भगवान यहाँ नहीं है. तो कहाँ है? ये भुज में है, गंगाराम मल के घर पे बैठे. अच्छा ठीक है, वो स्वामीनारायण है, प्रत्यक्ष भगवान है. तो નરસિંહાનંદ સ્વામી ત્યાં ગયા અને ઓટલા ઉપર જઈને કહ્યું, પહેલાં જ ત્યાં ગંગારામ મલ મળ્યા. गंगारामजीને કહ્યું, गंगारामजी मुझे स्वामीनारायण भगवान का दर्शन कराओ. ठीक है, मैं बात करता हूँ प्रभु को. ऊपर बात करी स्वामीनारायण महाराज के, ये बाबा जी आए आपका दर्शन चाहते. अरे ऐसे महाराज के कई बाबा लोग आते हैं, ऐसे क्या दर्शन देना है, कोई चिंता नहीं, बैठने दो, ये कोई काम नहीं है यहाँ पर. वो बाबा बैठा, 2 कलाक थया, 3 कलाक थया, रोने लगा, चिल्ला कर रोने लगा. तो आजू बाजू वाला कि क्या रड़ते हुए, बाबा होकर क्या रोते हैं, क्या तकलीफ है? तो मुझे भगवान का दर्शन करना है. इसमें क्या बड़ी बात है? अभी हम सरोवर में स्नान करने जाएंगे 3 बजे, उस समय कर लेना दर्शन. नहीं, मुझे अभी दर्शन करना है उसका. अच्छा, तारे गंगारे में कहा कि बाबा जी चिल्ला रहा है, रो रहा है, आपका दर्शन की अपेक्षा इंतजारी है, मैं बुलाओ उसको. बाबा ने ऊपर बोलाया. नरसिंहानंद अजीतजी बापू અને હજી સાધુમાં હતા અને હજી જ્યાં અડધા પગથિયાં ચડે તો મહારાજ ઉપરથી નીચે આવ્યા અને જેવા મહારાજને જોયા અને તે સમાધિ થઈ ગઈ. આ ક્યાં હતું? આ ક્યાં સાધના? અષ્ટાંગ યોગની સાધના હતી. દાદરા ઉપર સમાધિ થઈ ગઈ અને પડ્યા નીચે. મહારાજ ગંગારામને કે પકડ દે, જશે નીચે, હમરો કોઈને કામ નહીં લાગે. અને ગંગારામે પકડ્યા, ઉપર લઈ ગયા. અડધી કલાક પછી સમાધિમાંથી જાગ્યા અને ભગવાન શ્રીહરિને કહ્યું, મહારાજ મને ભેટો થઈ ગયો, જેના માટે હું મથતો હતો એ ભગવાને કામ તમારું પરિપૂર્ણ થઈ ગયું. મહારાજ કે સંતોષ થયો? સમાધિમાં જોયું તો આજ પુરુષોત્તમ નારાયણ. સંતોષ થયો? संतोष. एक छली इच्छा है. महाराज के बोलिए, मैं संकल्प किया है कि जो भगवान मिलेगा तो कांक में 7 बार बैठा हूँ. महाराज ने, भगवान तो अति करुणानिधि है, जीव प्राणी मात्रનું કામ કરનારા છે, સુખ દુઃખ સામે જોતા નથી, માન અપમાન સામે જોતા ને. ક્યાં પુરુષોત્તમ નારાયણને, ક્યાં જીવ? ભગવાનની 7 વાર કાંખમાં બેઠા અને નીચે ઉતાર્યા. સંકલ્પ પૂરો થયો. એ નરસિંહાનંદને મહારાજે કહ્યું કે તમે ભાગવત ભણો. હવે આને સાધના શું? ભાગવત ભણો. સારું મહારાજ, હવે ધ્યાનનિષ્ઠ પુરુષ એકમાં અવતાર મળી ગયા, હવે ભાગવત ભણવાની જરૂર શું હતી? હવે પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે ભાગવત શું કરવા ભણવું પડે? તો કે તમે ભાગવત ભણો. સારું મહારાજ. ભાગવત ભણવા બેઠા. સવારનો સમય, ઠંડી પડતી હતી, માંડવીમાં રહેતા હતા. સગડી પ્રગટાવેલી, હાથમાં પ્રત ભાગવતની, અને ભાગવત વાંચવા લાગ્યા. થયું શું? સમાધિ લાગી ગઈ. અષ્ટાંગ યોગ વિના સાધે સમાધિ લાગી ગઈ. અને સમાધિ તો લાગી, પુસ્તક પડ્યું સગડીમાં. હવે સળગ્યા વગર રહેતું પુસ્તક આખું સળગી ગયું. શ્રીજી મહારાજને સવારે કહ્યું, મહારાજ મારાથી આ થતું નથી. મારે કે શું થયું? મહારાજ મને આમાં તમારી મૂર્તિમાં લક્ષ્ય થવાથી આ પડી ગઈ, પોથી બળી ગઈ. તે મહારાજ કે મેલો ને તારે ભાગવત ભણવાનું, આ તો કરવાનું છે. ભાગવત ભણીને આજ કરવાનું છે. કરવાનું શું છે? ત્યારે ભાગવત ભણીને શું કરશો? આજ કરવાનું છે. તો મહારાજ આપની આજ્ઞા. બસ મહારાજ કે મેલો આ ધ્યાન જ કર્યા કરો. તો આ અષ્ટાંગ યોગ સાથે કરીને છે. આ સેંધીદાસ પટેલ છેટ મહારાજ સુધી, વડતાલ સુધી ગયા. અને મહારાજ કે આવી અંતકરણની વૃત્તિ શાંત હોય, આવી શાંત હોય, જ્યાં એક વચન કહ્યું ને લાગી ગયું કે મહારાજ કે સંસારમાં વેતો ન હોય, મહારાજ મને વેતો ને. તમારી અંતકરણની વૃત્તિઓ સેંધીદાસ બહુ શાંત છે, તમારું નામ શાંતાનંદ રાખીએ, સાધુ બનાવીએ. અને એ શાંતાનંદ સંપ્રદાયમાં એમ કહેવાય, નહીં અષ્ટાંગ યોગની સિદ્ધિ, નહીં કંઈ લેવા દેવા. અને એ શાંતાનંદ એવા સમર્થ થયા કે શાંતાનંદ 18 દિવસની સમાધિ લાગે. કેટલી? 18 દિવસ સુધી શાંતાનંદ સમાધિમાં જાય. મુક્તાનંદ સ્વામીએ સાધુ કર્યા
સેંધીદાસ પટેલને આપણા ઉત્તર ગુજરાતના માથાસુરના નંદાસણથી કડી જતા વચમાં ગામ આવે છે માથાસુર. એ માથાસુરના પોતે પટેલ અને સેંધીદાસ સાધુ થયા, સંત. 18 દિવસની સમાધિ. મુક્તાનંદ સ્વામી કે ભારી ઉપાધિ કરી. સમાધિ થાય તો સારું, પણ 18 દિવસ હવે ગામડા ફરવા કેવી રીતે? હવે આ ભાઈને ક્યાં લઈ જવો, ઉઠાવવું ક્યાં, અને ગાડું ક્યાંથી મળે પાછું? પહેલાં તો પગે ચાલીને જવાના, અમે પગે ચાલીને ફર્યા છીએ ઘણા ગામો. તે દિવસે ક્યાંથી મળે ગાડા? બળદગાડા ના મળે. ગોપાળાનંદ સ્વામીનો સંપર્ક કર્યો અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ તકલીફ છે. શું તકલીફ છે? આ શિષ્ય તો કર્યા, પણ 18 દિવસ સમાધિમાં જાય. એક પટેલિયો, માથાસુરમાં રહેનારો, ખેતી કરનારો પટેલિયો, અને વિના અષ્ટાંગ જોગે સાધના જુઓ એમની કેવી સાધના. સમાધિ લાગે 18 દિવસ. ગોપાળાનંદ સ્વામી કે, મુક્તાનંદ મુનિ, તમે તો સમર્થ છો, તમે તો મને પૂછ્યું એટલે કહું, પણ હવે આપને તો શું કહેવાનું, આપ તો ગુરુરૂપ છો. તો સ્વામી, પણ આ મારે કરવું શું? આને મારે ઉઠાવીને ક્યાં લઈ જવા? સ્વામી કે એને જમાડો. 18 દિવસે જાગે ને ત્યારે જલેબી ને સાટા ને પેંડા ને એ જમાડજો, એટલે આવી જશે ઠેકાણે. સ્વામી કે સારું. તો સેંધીદાસને જ્યારે શાંતાનંદ જ્યારે જાગે ત્યારે સરસ મજાની દાળ ભાત શાક પૂરીને ભજીયાને ગાંઠિયાને જલેબીને મોનથારને બનાવીને સારા સારા પકવાન જમાડે. અને એમાં થઈ સમાધિ ઓછી. 17 દિવસ, 16 દિવસ, 15 દિવસ, 14 દિવસ સમાધિ ઓછી થઈ. સેંધીદાસ પણ શાંતાનંદ પણ સમજી ગયા કે હું કોઈ મોટો યોગી નથી, હું કંઈ મોટો જોગી નથી, મને આવી રીતે ભોજન જમાડે. પણ એમાં ભગવાનની ઈચ્છા એવી હશે, ગોપાળાનંદ બાબાની એવી ઈચ્છા હશે, એટલા માટે જમાડે છે. 3 દિવસની સમાધિ રહી. 3 દિવસ પછી ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે હવે ફાવે એવું છે. કેમ? હવે 3 દિવસ સમાધિમાં જાય છે, એ તો અમે કોઈ પણ ગામમાં જઈએ તો 2-3 દિવસ તો રહેવાનું જોઈએ છે અમે. તો કે હવે કંઈ ખવડાવતા નહીં ભલા થઈને, અને તો હમુરી જશે. હવે ના ખવડાવતા, હમુરી જશે. પછી 3 દિવસની શાંતાનંદની સમાધિ રહી. એ શાંતાનંદ આપણા સેંધીદાસ પટેલ અને ઉત્તર ગુજરાતના આપણો વટ છે, ઉત્તર ગુજરાતનો ભાઈ. આવા ઘણા સંતો હતા કે ઉત્તર ગુજરાતના, એમ મહારાજના વતન, અને એવી સમાધિ. તો મહારાજ કે અહીંયા ક્યાં અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણાને સમાધિની ક્યાં જરૂર પડે? મહારાજ કે ચિત્તના. અહીં કેટલું સરસ લખ્યું. એક જ વાત, ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાન વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમજ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ ગયું. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન, 2 સાધન દ્રઢપણે રાખવા. બસ આમાં આવી જશે. આત્મનિષ્ઠા એટલા માટે દ્રઢ કરો કે આ જગતના સુખ દુઃખથી બચી જાઓ. તમે ત્યાં વૈરાગમાં તમારું ટકી શકે. કોઈ જગ્યાએ આપત્તિ આવે, ગમે તે ખાવું પીવું રહેવું કરવું કંટ્રોલ રહી શકે. આમાં જ લોકો સર્વેન્દ્રિયાણી જ્ઞાની રસનાતો વિશે તો નવદ્રવ સંગ કાર્યો કારણીઓ ન કેને ચિત. કારણ શું છે? જગતમાં મોટામાં મોટા પરેશાન થાય છે. એકલ શૃંગી વસેવા ન માઈ, જેને ભામિની ભાન ન તાઈ. હવે એકલ શૃંગી જેવા રસાસ્વાદમાં પડી ગયા તો બીજાની તો વાત શું કરવી? ત્યારે એકલ મહારાજ કે એટલા જ માટે આત્મનિષ્ઠાનું દ્રઢપણું કરજો, આત્મનિષ્ઠા દ્રઢ રાખજો. જીવબા ને લાડુબા જોખીને ભોજન કરતા, જોખ્યા વગરનું દરરોજનું આટલું જ ભોજન કરાય, વધારે ના કરાય. આ જગતમાં કેમ લોકો ડાયાબિટીસમાં ને આમાં ને તેમાં પરેશાન થઈ જાય? ખાવામાં મરી જાય છે વહેલી તકે, વિના સમય મરી જાય છે, ઓચિતા મરી જાય છે. કેમ? ખાવામાં ધ્યાન નહીં. આ જગત માત્ર આની પાછળ પડે છે. એટલે મહારાજ કહે છે અષ્ટાંગ યોગ વગેરે સધાઈ જશે, પણ મહારાજ કે આટલું ધ્યાન રાખજો. શું ધ્યાન રાખજો? મહાત્માનું જ્ઞાન અને આત્મનિષ્ઠા દ્રઢપણે રાખવા. અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. વર્તમાન ધર્મ ધ્યાન રાખ. વર્તમાન ધર્મ શું? મહારાજ કે પોતાના વર્તમાન જે આપણે ભગવાનને ધરાવ્યા છે. મહારાજ ગ્રસ્તાસ્ત્રને દારૂ, જુગાર, માંસ ચોરી, પરસ્ત્રી સંઘથી દૂર રહેવું, સાધુ નિશ્ચય, નિર્લોભ, નિષ્કામ, નિર્માણ અને નિસ્નેહી, આ પંચવર્તમાન છે. તેનાથી મહારાજ કે બચી રહેવું. એમાં મહારાજ કે પડ્યું રહેવું. એમાં જો પછી એનાથી બહાર નીકળશો તો મહારાજ કે સીતાજીને જેમ રાવણ હરી ગયો તેમ હરી જશે. ભરવાડ જે ઘેટાનો કાંટાનો વાર કરીને ઘેટાને પૂરી રાખે,
પંજોયમાંથી બહાર નીકળે તો સિંહ ઉપાડી જાય. એટલા માટે આ જગતના દૂષણો પકડી લેશે તમને. અને મહારાજ કે બ્રાહ્મણો ધર્મ છે. શું બ્રાહ્મણો ધર્મ છે? મહારાજ કે કોઈ ખરાબ વસ્તુ ખાય નહીં, પીએ નહીં, શૂદ્રના ઘરનું પાણી ને પીએ, ડુંગળી લસણ ખાય નહીં. એ મહારાજ કે એ બ્રાહ્મણો ધર્મ છે. તો બ્રાહ્મણો ધર્મ જેમ બ્રાહ્મણો ધર્મ પાડે છે એમ કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી ના પીએ. બ્રાહ્મણો ધર્મ છે નાવું ધોવું પવિત્રપણે રહેવું. સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા સ્વદેવસ્ય કર્તવ્યમ નૈવ ભોજનમ. આ શ્લોક મારા શિક્ષાપત્રીનો મૂક્યો છે. મહારાજે સાધુ પુરુષોને કહ્યું જેમ મહારાજ કે આ જગતમાં બ્રાહ્મણો છે, સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વિશ્વદેવસ્ય કર્તવ્ય નહીં ભોજનમ. આ ભોજન કરતા નથી. પલાંડું લસુના દંત તેના ભક્તને લસણ ડુંગળી ઇત્યાદિકનો ત્યાગ કરે છે. તેવી રીતે અમારા આશ્રિતોએ આનું ધ્યાન રાખવું. વર્તમાન ધર્મનું નિયમમાં રાખવાનું. વર્તમાન ધર્મ એટલે ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, અને વર્તમાનમાં જે ધરાવ્યા વર્તમાન ધરાવતી વેળા એમ કે આપણે પંચવર્તમાનનું પકડાવીએ છીએ. શું કંઈ દારૂ ના પીતા, જુગાર ના રમતા, ચોરી ના કરતા, માંસ ના કરતા, પરિસ્ત્રી સંગથી દૂર, આ વર્તમાન ધરાવીએ છીએ. અને સંતો પુરુષોને જ્યારે મા દીક્ષા અપાય છે ત્યારે આ વર્તમાન હોય છે. મહારાજ કે અમારી આજ્ઞા આ છે. સત્સંગી હોય તેમને ભગવાનની આજ્ઞામાં ફેર પડવા દેવો નહીં. કેમ? જે ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું મહાત્મા જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિ દ્રઢતા રાખવી. મહાત્મા જ્ઞાને સહિત એવું જે આત્મદ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણ કામનું સમજવું. કેમ? ઘણીવાર આપણી જ તકલીફ છે. શું થશે? ભગવાનના ધામમાં જવાશે કે નહીં જવાય? આપણે તો આવું કરીએ તેવું કરીએ. બસ એવું નહીં માનવાનું. પૂર્ણ કામ મહારાજ મળ્યા છે, બધું થઈ રહ્યું છે. ભગલાને છે ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી તારી. ભગલાની ભરોસો. ભગવાન ઝઘડા જ કરાવતો હતો. બે જણા શેરામાં લડાવે અને પછી ભાગ પાડે અને પછી સમાધાન કરે. એમાં સુરતનો હતો. એટલે મારે કે ભગલાને ભરોસો છે ભારી, નાથ નહીં જોડે. મારે લઈ ગયા ગાજતે વાજતે. ભાઈ એટલે પોતાને પૂર્ણ કામનું સમજવું. હવે મારે કંઈ ન્યૂનતા નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને પાછું છકી ના જવું, પાછું ઉદ્ધત નહીં થઈ જાઉં. કોના બાપની તાકાત છે? તાકાત નહીં, અમારો પૂરો કરી નાખશે. કોના બાપની તાકાત રાખે? ધોકા લેવાના છે. ભગવાનની માર્ગમાં દાદાગીરી જરૂર ચાલે. ભગવાનની ભક્તિમાં દાદાગીરી ના ચાલે, શરણાગતિ ચાલે. એટલે મહારાજ કે છકી જવું નહીં, પાછું પૂર્ણ કામ માનવું પણ છકી જવું નહીં. કેટલું સરસ છે. અને કૃતાર્થપણું માનવું, અકૃતાર્થપણું માનવું નહીં. ને જો પોતાને અકૃતાર્થપણું માને તો તે ઉપર એની ઉપર જે ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે બળી ગયું. જો એના ઉપર જો મહારાજ કે અકૃતાર્થપણું માને તો જાણવું કે ખારા પાટમાં બીજ નાખ્યું તે બળી ગયું. બસ પૂરું થઈ ગયું. અને જો અને ખાટા બીજ બળી ઉગ્યું જ નહીં, અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણી અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. ખારા પાટમાં બીજ ઉગે નહીં, અગ્નિમાં બીજ બળી જાય. એમ કહ્યું તે સમજીને કોઈની પ્રકારની ન્યૂનતા રહે નહીં. બે વસ્તુ સમજી પોતાને અપૂર્ણપણું માનવું નહીં, પોતાને પૂર્ણ કામ માનું કે હું ભગવાન મળ્યા, મારું તો બધું થઈ ગયું. કેફ રહેવો વટ વર્તે કેફ. કેફ કેવો? આ હા હા ભગવાન, આ સંતો બ્રહ્માંડમાં ક્યાંય નથી મળ્યા એવા સંતોને ભગવાન મળ્યા, એવો કેફ. પૂર્ણ કામ માનવું, અપૂર્ણપણું ના માનવું. અને પોતાને કૃતાર્થપણું માનવું, અકર્તાર્થપણું ના માનવું. હું કૃતાર્થ થયો, મારે જે કરવાનું હતું તે દેહ છત થઈ. અકૃતાપણું ના માનવું. અને મહારાજ કે જો અકૃતાર્થપણું માને તેના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ ન થઈ, અકૃપા થઈને ખારા પાટમાં બીજ વાવ્યું અને ઉગ્યું જ નહીં. અને જો મહારાજ કે જો પોતાના કેફે કરીને છકી જઈને ગમે તેમ કરવા લાગે તો માનીએ કે અગ્નિમાં બીજ માળવ્યું તે બળી ગયું. ઇતિ વેતનામણ શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર.
સીધારામ